તો મિત્રો ખેતલા આપાના કડુકા પૂગી ગયા છે અને આગળ નાગ દાદા બતાવું ભાઈ મિત્રો નકરા છે. જો ભાઈ દર્શન કરી લેજો મિત્રો લાઈવ ખેતલા આપા. જો એક અહીંયા છે ગુરુ ગેબીનાથની જગ્યા. એ છે કોલસાની ખાણું મિત્રો. અહીંથી કોલસા પણ નીકળે છે જુઓ અને મારી હાથમાં પણ કોલસો છે મિત્રો. જુઓ અહીંયા ઢેલું બીતી નથી. અને આ તળાવ જેવું તમને બતાય છે એમાં વાસુકી દાદા ખુદ રહે અને ભાગમાં હોય તો દર્શન પણ આપે આપણને. અને હાવ જંગલમાં આવેલી છે મિત્રો આ જગ્યા. અને ભાઈ અમને આશા જ લાગ્યા જુઓ પહેલાં તો મિત્રો અહીંયા અખંડ પાણી ચાલુ દઈ દઉં મિત્રો. આ જગ્યા કાંઈ ઘટે નહીં એવી છે મિત્રો. વિડીયો ચાલુ કર્યા પહેલાં બધાને મહાદેવ હર. અને આગળનો વ્લોગ તમે જોયો હોય છે મિત્રો. અમે ચોટીલા આવ્યા છીએ અને આજે છે ચોથું નોરતું. અમે ત્રીજા નોરતે નીકળ્યા હતા અને આજે ચોથા નોરતે અમે પીગા અને આરતી પણ અમે એન્જોય કરી. તો એ વિડીયો તમારે જોવો હોય તો આની પહેલાંનો હોય છે. તો હવે અત્યારે જવાનું છે સરા અને મેલડીમાંની જગ્યા છે મિત્રો. મેલડીમાંનું મંદિર છે અને રથ પણ છે ત્યાં મેલડીમાંનો. અને ચેક કરો મિત્રો ચોટીલાનો ડુંગરો. અત્યારે લગભગ 7 વાગી ગયા છે. જો ભાઈ આ ફોટા પાડવામાંથી ઉષા નથી આવતા કારણ કે ભાઈ લોકેશન જ એવું છે મિત્રો. આ કૂતરાને એક ટાંગો નથી પણ બધાને ભીં પાડી દે. આખું રહેવું પડે ભાઈ અંતિમ વાહા થાય છે બધાની. જો આમાં આવ્યા છીએ આપણે. હવે ક્યાં જવાનું છે આતા? હવે આપણે જવાનું છે સરા ગામ. સરા મેલડીમાન ધામ. ખતરનાક છે હો ભાઈ. આનથી ના કરી જો લેતા જવા કંથારિયાને લઈ જવાનું છે. તો તમારું શું કેવું છે? લઈ જવા છે મિત્રો? કોમેન્ટ કરી નાખજો તો પાછા આવશું આને લેવા. એક પગ નથી પણ બધાની વાહા થાય મિત્રો. આ દોસ્તાર બની ગયું જુઓ. હવે તો આને લઈ જવું જ પડશે કંથારિયા. તારે આવું છે કંથારિયા? ભાઈ કવડી ગયું હોય તો ઇન્જેક્શન દેવા પડે આમટા. તમે હું દાંત કાઢો મિત્રો. અમે બેઠા છીએ પાછળ. અમે પાસે બોલો મેલડી માત કી જય મિત્રો. સરાવાળી મેલડી માં જાય છે અને તો બધા ખડકાઈ ગયા છે. મજા આવે ને વિશાલભાઈ? ચશ્મા લીધા એમ ને તમે? મિત્રો ઈકો આવી ગયો છે સીએનજી ગેસ પુરાવા અને અમે ક્યાંક જઈ છીએ નાસ્તો કરવા. અમે ક્યાંક નાસ્તા કરવાનું ગોતશું. એ નાસ્તો કરવો ને હે? હલો મિત્રો. ખાસ તો જવો આ શર્ટ કેવો લાગે એ કોમેન્ટ કરી નાખજો. અમે જોડી લાવ્યા નથી તો આ સબસ્ક્રાઈબ લીધો તો કોમેન્ટ કરી નાખજો કેવો લાગે. હા હા ચોટીલાના હે ગાંઠિયા ફૂલ ગરમે ગરમ. મિત્રો નાસ્તો કરી લઈએ જવો. નીકળીએ આપણે સરા માટે મેલડીમાંનું સરા. મિત્રો નાસ્તા પાણી કરી લીધા અને હવે ખડકાઈ જઈ જવો. મિત્રો ચોટીલાથી 25 કિલોમીટર આગળ આવી ગયા ગુરુ ગેબીનાથની જગ્યામાં જવો. તો આ જગ્યા તમને બતાવું. હાલો જાવું ને મિત્રો? મિત્રો જગ્યા છે એક નંબર. ગેટ જવો તમે ખાલી. જય ગુરુ ગેબીનાથ. અને મિત્રો આ જગ્યામાં હું 3જી વાર આવ્યો છું મિત્રો. આ છે ગુરુ ગેબીનાથનું મંદિર. અને અહીંયા શું છે કાકા? મિત્રો અહીંયા છે ગુફા હોત છે મિત્રો. તો આ છે કંઈક ગુફા જેવું ઊંડું છે હો ભાઈ બહુ. ક્યાં ગુફા ગઈ કઈ કોઈ નથી ખબર મિત્રો. બહુ ઊંડી છે તો આમાં જવાય એમ નથી નકર બતાવો મિત્રો. આ છે જુઓ મેન મંદિર ગુરુ ગેબીનાથની જગ્યા. દર્શન કરાવું મિત્રો. આતા મજા આવી ને? અરે પણ આવા ભાગ્ય હોય થોડા હોય તો દર્શન થાય. મજા આવી રે? હા. ભાઈ નજારા જુઓ ભાઈ ફરતી કોઈના કાંઈ ઘટે નહીં મિત્રો. ચોટીલા આવો તો ત્યાંથી 20 કિલોમીટર થાય તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. અને જુઓ ભાઈ આ બ્લેક બ્લેક તમને બતાવી છે કાળું કાળું એ મિત્રો એ છે કોલસાની ખાણું મિત્રો. અહીંથી કોલસા પણ નીકળે છે જુઓ મિત્રો. કોલસાની ખાંડની વાત કરતો હતો તો એ અહીંયા છે જુઓ મિત્રો. કોલસા પણ નીકળે છે આ જગ્યામાં ગુરુ ગેબીનાથની જગ્યા. ભાઈ ગમે એમ તો 5 સાલ કાકા મિત્રો 5 સાલની જગ્યા કાંઈ ઘટે નહીં. તો ચોટીલા આવો તો આ જગ્યાની મુલાકાત લેજો ભાઈ. મજા આવશે તમને મિત્રો. આમાં ગમે ત્યાં ખોદીએ જુઓ કોલસો જ નીકળે અને મારી હાથમાં પણ કોલસો જ છે જો. આ તો થોડોક ઓલો છે કાચો પથ્થર જેવો પણ આગળ તો મિત્રો પ્યોર કોલસો. મિત્રો આપણે મેન તો જવાનું છે સરા પણ આ બધું રસ્તામાં ધામ આવે છે એ બધા તમને બતાવતા જઈ લેતા જઈએ છીએ અમે. અને આ ગૌશાળા છે મિત્રો. ગાઉની સેવા થાય છે. અને ઓલા જો ભાઈ ફોટા ને ઢીલું કાંઈ બાકી જ નથી રાખતા.
તો ભાઈ ફાઇનલી સરા આવી ગયું છે અને થોડુંક થાલીને જવું પડશે જવો. મિત્રો મેલડી માના દર્શન અહીંયાથી જ કરી લેજો, અંદર અલાવ નથી કેમેરો, તો અહીંયાથી દર્શન કરી લેજો. જો ભાઈ મંદિરમાં મંદિર એ રીતના 5-4 જેટલા મંદિર છે અને અંદર જગ્યા એક નંબર મિત્રો. અને મેં પ્રસાદી પણ લઈ લીધી છે, બતાવી તો વિશાલ ઉખડી છે કાં મિત્રો. અહીંયા અમને બહુ જૂની નિશાળ જોવા મળી ગઈ જુઓ ભાઈ, બહુ જૂની છે. સરસ્વતી માતાનો ફોટો મિત્રો જુઓ, અહીંયા ઢેલું બીતી નથી. આવો પાસે આવે હાલે કવડી નહીં રહી ને લા મિત્રો, જરાય બીક નહીં જુઓ. આગળ હાથમાં ખાવા આવતી હતી તમે જોયું છે. અને હવે નીકળવાનું છે, ખડકાયા રેખા છે. ક્યાં જવાનું છે એ તમે આગળ જોઈજો. મિત્રો થાનગઢ પૂગી ગયા છે અને આવ્યા છે વાસુકી દાદાની જગ્યામાં જુઓ. અને આ તળાવ જેવું તમને બતાય છે, એમાં વાસુકી દાદા ખુદ રહે અને ભાગમાં હોય તો દર્શન પણ આપે આપણને. જો મિત્રો પણ ભાગ્યા જ આપે દર્શન એમ કે અહીંના લોકો. આ ધમાકાકા તમે ગોતોમાં નહીં દે દર્શન. તો મિત્રો કંઈક આવી છે કહાની અને તમને ખબર હોય તો જરાક કોમેન્ટમાં જણાવી નાખજો. મિત્રો આ ઓલ જગ્યા તમને સિનેમેટિકમાં બતાવી. અને જો ભાઈ વળવાંગડા મિત્રો, અમે તો આને વળવાંગડા કહીએ, સીપા કહેવાય પણ અમે વળવાંગડા કહીએ. તમે શું કહો એ કોમેન્ટ કરી નાખજો. મિત્રો હવે આવી ગયા છે ઝરિયા મહાદેવ કરીને જગ્યા છે અને હાવ જંગલમાં આવેલી છે મિત્રો. આ જગ્યા પ્રોપર જંગલ. હાર્દિકભાઈ બોલો ભાઈ, ઠાકા બાયકા નથી ને? ના થાક કેનો લાગે તો વાંધો નહીં. વિશાલ તું નથી ઠાકો ને ભાઈ? ના મિત્રો કોઈને ઠાક નથી લાગ્યા એટલા બધા અને મજા આવે છે ટૂંકમાં. મિત્રો અહીંયાથી તમે ધતુરાની પ્રસાદી લઈ શકો જુઓ. મિત્રો અહીંયા એ રીતની કોતરેલી મૂર્તિ છે અને ભાઈ અમને હાસા જ લાગ્યા જુઓ પહેલાં તો, અને હાસા જ લાગે. અને એનું ઘર છે. મિત્રો અહીંયા અખંડ પાણી ચાલુ રહી દેવો, અભિષેક કરે મહાદેવની ઉપર, શિવલિંગ ઉપર. અને તો કંથારિયા મજા આવી ને? એ દીના કાકા અરે એકદમ મહાદેવના દર્શન કર્યા. મિત્રો દરિયા મહાદેવના દર્શન તમને કરાવ્યા અને હવે નીકળવું ને? હાલો. મિત્રો પાછા આવી ગયા છે ચોટીલા પ્રસાદી લેવા. અને ભાઈ જગ્યા મિત્રો એક નંબર છે. અહીંયા જુઓ ગીગા આપાનો ઓટલો કરીને જગ્યા છે. ઓહો મિત્રો પવન સખીનું પાંખડું જુઓ ભાઈ, બહુ મોટું છે. મિત્રો જિજ્ઞેશ દાદા કથા વાંચે છે જો ભાઈ લાઈવમાં. મિત્રો આવી ગયા છે પ્રસાદી લેવા જવો, ચાલુ જ છે. જો ભાઈ પ્રસાદીમાં કંઈક આવું છે અને હવે મળીએ પ્રસાદી લઈને. તો મિત્રો ખેતલા આપાના કડુકા પૂગી ગયા છે અને આગળ નાગદાદા બતાવું. ભાઈ મિત્રો નકરા હશે આગળ બતાવું. હું અહીંયા ચોથી વાર થઉં. જો ભાઈ મંદિર આવી ગયું છે
અને આગળ દર્શન કરાવું મિત્રો. નકરા નાગદાદા રહેશે અંદર. અને અહીંની સા પણ વખણાય છે એ આગળ પી પણ પહેલાં દર્શન કરતા આવીએ. અહીંયા મંદિર છે. જો ભાઈ દર્શન કરી લેજો મિત્રો લાઈવ ખેતલા આપા. અને અત્યારે તો ઓછું થઈ ગયું. નકર મિત્રો લાખ હોય લાગટ હોય આમાં બધે કારણ તો પગમાં આવી જાય એટલા બધા હોય. અને અત્યારે ઓછું થઈ ગયું. નકર આમાં બધે હોય. જો સામે પણ હોય. જો એક અહીંયા છે. જય ખેતલા આપા. મિત્રો ફાઇનલી પૂગી ગયા છે ઘરે. અને કાલે 11 વાગે અમે ચાલુ કર્યું હતું અને અહીંયા અમારે પૂગતા વાગી ગયા છે 10 અને એક રાત થઈ છે ટૂંકમાં. અને જુઓ આ ઈકો તમારે બાંધવો હોય તો ક્યાં ક્યાં જશો તમે ભાડે? મિત્રો કોઈ પણ જગ્યાએ તમારે જવાનું થાય તો આ ઈકો બાંધી લેજો. અને નીચે નંબર આવતા હશે આ ઈકાના. અને મિત્રો આ વિડીયો કરું છું પૂરો. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત, મહાદેવ.